સંત ભૂમિ સૌરાષ્ટ્રની એમાં રૂડું બગદાણા ધામ, અવતારી થઈને બાપો આવ્યો એના હૃદયે સિયારામ, અવતારી થઈને બાપો આવ્યો એના હૃદયે સીતારામ. એવા બજરંગદાસ બાવલિયા અને બંડી ધારી કહેવાય. એ બજરંગદાસ બાપાની અમુક અજાણી વાતો કરવી છે કે જે મારા તમારા કાન સુધી હજી એવી અજાણી વાતો અમુક આવી નથી, એની આપણે વાતો કરવી છે. બજરંગદાસ બાપાની અનેક અજાણી વાતો એ આ ઇતિહાસની અંદર આવે છે. અને બજરંગદાસ બાપા બંડી ધારી કહેવાય ગયા, પૂજાઈ ગયા. તો એ બજરંગદાસ બાપાને સર્વપ્રથમ બંડી કોણે પહેરાવેલી, એ બંડી આખી જિંદગી બજરંગદાસ બાપાએ સાચવી, એ આપણે વાત કરવી છે કે સર્વપ્રથમ બજરંગદાસ બાપાને બંડી કોણે આપી હતી. અને એક સાધુને તો બજરંગદાસ બાપા પોતે એમ કહેતા કે આ સંત છે ને એ તો મારી માં છે, અને એની આગળ બજરંગદાસ બાપા લાડ કરતા અને તોફાન પણ કરતા. તો માં જેવો જે બજરંગદાસ બાપાની માં કહેવાય, ઈ સંત કોણ, એની પણ આપણે વાત કરવી છે. અને બજરંગદાસ બાપા એક સંત સાથે ખૂબ મશ્કરી કરતા, અને એવી મશ્કરી કરતા કે મારીને તમારી જેવા જેવા તેવા માણસો તો એ મશ્કરીને સહન પણ ન કરી શકે. આવી મશ્કરી મિત્ર સાથે જ કરી શકાય. તો એવો પાક્કો બજરંગદાસ બાપાનો મિત્ર કોણ હતો કે એની સાથે બજરંગદાસ બાપા આવી મશ્કરી કરતા, હારા હારાને ભીંહ પડી જાય એવી મશ્કરી કરી, એની આપણે વાતો કરવી છે. અને આ બધી અજાણી વાતો છે, એ બધી જ વાતો પૂજ્ય રામદાસ બાપા ગોદડિયા જે થઈ ગયા, ગોદડિયા પરંપરાના મહાન સંત રામદાસ બાપા ગોદડિયા, એ રામદાસ બાપા ગોદડિયાના ઇતિહાસની અંદર આ બધી જ વાતો છે, એ અજાણી વાતો બજરંગદાસ બાપાની આ ઇતિહાસની અંદર આવી છે. એટલે આપણે સર્વપ્રથમ શરૂઆત કરવી હોય તો રામદાસ બાપાના પરિચયથી અને એના અમુક ઇતિહાસથી વાત કરવી પડે. તો રામદાસ બાપાના ઇતિહાસની અંદર વચ્ચે બજરંગદાસ બાપાની અજાણી વાતો આવે છે. તો આપણે શરૂઆત કરીએ રામદાસ બાપા ગોદડિયાના ઇતિહાસની. અને રામદાસ બાપા ગોદડિયા જે છે એ મૂળ મહુવા અને રાજુલાની પાસે દાધિયા નામનું જે ગામ છે ત્યાંના પ્રજાપતિ સમાજમાંથી હતા. અને એની શાખ છે એ ગેડિયા શાખ હતી. અને રામદાસ બાપાનું મૂળ નામ દાનો હતું. અને પછી જે પ્રજાપતિ સમાજ છે એ તો ભગવાન રામદેવ પીરને બહુ માને, અને એની પરંપરા મુજબ કંઠી ગુરુ બનાવતા. એટલે મિરિયાણા નામનું જે ગામ છે ત્યાંના સાધુ ભગવાનદાસ બાપુ, અને ભગવાનદાસ પાસે એ દાનાએ એમ કહેવાય છે કે કંઠી બંધાવેલી. અને પછી એ ભગવાનદાસ બાપુએ આનું નામ રામદાસ એવું આપેલું. અને ગામ લોકો તો દાનો જ કહેતા, કારણ કે એને સંન્યાસ હજી લીધો નહોતો. પણ ધીરે ધીરે એમ કહેવાય છે કે આ દાનો છે એ મોટો થાય છે. ખૂબ ગરીબાઈ હોવા છતાંય સાધુ સંતોને ખૂબ માને, અને સાધુ સંતોને ઘેરે બોલાવી અને પ્રસાદ જમાડે, અને સાધુ સંતોના પ્રેમી હતા આ રામદાસ બાપા. હજી તો એનું નામ રામદાસ તો આપેલું જ છે, પણ લોકો છે એ દાનો કહે છે. ધીરે ધીરે આ દાનો છે એ મોટો થાય છે. અને જ્યારે ભર યુવાની આવી એ વખતે આ દાનાના લગ્નની જ્યારે વાત આવી ને, ત્યારે પોતાની માને એમ કહેવાય છે કે આ રામદાસ બાપા છે એમ કહે છે કે મારે લગ્ન નથી કરવા. એટલે સૌ સગાવાલાને બોલાવી અને જાણ કરી કે આ દાનો છે એ લગ્ન કરવાની ના પાડે છે, અને સમજાવો. એટલે લોકોએ ખૂબ દબાણ કર્યું કે ગમે એમ થાય તારે લગ્ન તો કરવા જ પડશે. અને આ દાનો છે એ ના પાડે છે કે નહીં, મારે લગ્ન નથી કરવા. પણ એ વખતે જે માં છે, આ રામદાસ બાપાના જે જનેતા છે એ માં છે, એમ કહે છે કે બેટા તારા લગ્ન કરવા માટે તો અમે આખી જિંદગી મજૂરી કરી છે, અને તારા લગ્ન માટે મેં ધીમે ધીમે મારી મજૂરી કરી કરી અને 500 રૂપિયા ભેગા કર્યા છે. હે કે 500 રૂપિયા મેં ભેગા કર્યા છે, એ તારા લગ્ન માટે કર્યા છે. પણ સગાવાલાએ ખૂબ દબાણ કર્યું, એટલે ખોટું ખોટું હા પાડી દીધી રામદાસ બાપાએ. પણ વિચાર આવ્યો મનમાં કે આ 500 રૂપિયા છે એટલે મારા લગ્ન કરવા છે, એટલે આ 500 રૂપિયા છે ને એ જ હું કૂવામાં નાખી દઉં, એટલે લગ્નની જ કાંઈ ઉપાધિ ન રહે. આવું વિચારી અને રામદાસ બાપા છે એ પોતે
ઘરમાં જઈ અને 500 રૂપિયા ગોતી અને કૂવામાં જ્યારે નાખવા ગયા, એ કૂવામાં નાખે ન નાખે એ પહેલા એના મિત્રો જોઈ ગયા અને પૈસા કૂવામાં ન નાખવા દીધા કે તારે લગ્ન ન કરવા હોય તો પૈસા તારે આ મા બાપની જે આખી જિંદગીની કમાણી છે, મજૂરી છે, મહેનતના પૈસા છે, એ તું કૂવામાં શા માટે નાખે છો? એટલે પૈસા એ કૂવામાં ન નાખવા દીધા, દાનાને પાછો વાળી દીધો. અને રામદાસ બાપા છે એ યુવાન થયા અને પછી તો ખેતી કામ કરે, મજૂરીએ જાય અને એમાંથી સમય મળે તો ભજન સત્સંગ કરે. એમ કરતા કરતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એ વખતે સમર્થ હરિરામ બાપા ગોદડિયા, જે ગોદડિયા પરંપરાના મૂળ સ્થાપક કહેવાય છે, એવા હરિરામ બાપા ગોદડિયા છે એ સૌરાષ્ટ્રમાં વિચરતા વિચરતા આ દાધિયા નામનું જે ગામ છે એ દાધિયા ગામે આવ્યા. અને દાધિયા ગામનો જે લાખાટીંબા નામની જે જગ્યા છે ત્યાં એમ કહેવાય છે કે પૂજ્ય હરિરામ બાપા આવ્યા અને ત્યાં જઈને ધૂણો ચેતન કર્યો અને આ આસન જમાવ્યું. અને આખું ગામ દાધિયા છે એ બાપુના દર્શને ઉમટ્યું ભાઈ. અને એમાં આ દાના ભગત એટલે કે રામદાસ બાપા ઈ પણ ત્યાં હરિરામ બાપાના દર્શન કરવા માટે ગયા. એટલે હરિરામ બાપાએ આ રામદાસ બાપાને એમ કીધું કે દાના જોજે, આ બધા છે એ તો દાના નામે જ ઓળખે છે. દાના ભગત કોઈ કહે છે, કોઈ દાનો કહે છે, પણ મૂળ નામ જે ગુરુજીએ એને કંઠી બાંધતી વખતે રામદાસ આપ્યું હતું. એટલે આપણે રામદાસ બાપાના નામે સંબોધીએ તો રામદાસ બાપાને સમર્થ હરિરામ બાપા ગોદડિયાએ એમ કીધું કે જા તું તારા ઘરેથી મારા માટે ભોજન લઈ આય, પ્રસાદ લઈ આય. એટલે રામદાસ બાપાને તો ખૂબ આનંદ થયો કે હરિરામ બાપા જેવા મહાન સંત મારા આંગણે આવશે અને એ પોતે મારા ઘરે આવીને ભોજન કરશે. કે બાપા કાંઈ વાંધો નહીં, તમે મારી ઘરે પધારો, હું તમને પ્રેમથી ભોજન કરાવું. ત્યારે હરિરામ બાપા કહે છે કે એમ નહીં, તું અહીંયા ભાતું લેતો આય. હું તને એમ કહું છું કે તું અહીંયા લાવ, હું ત્યાં નહીં આવું. કે કાંઈ વાંધો નહીં બાપા, હું હમણાં જ પ્રસાદની વ્યવસ્થા કરીને આવું છું. એમ કહી અને ભાતું લેવા માટે પોતાના ઘેર જાય છે અને પોતાની જનેતાને એમ કહે છે કે માં એકદમ છે ને મને જમવાનું બનાવી દો. એટલે મારે પૂજ્ય હરિરામ બાપા પધાર્યા છે લાખાટીંબે, ત્યાં જઈ અને એને જમાડવા છે. અને ત્યારે માં એમ કહે છે કે બેટા એને અહીંયા લેતો આય, ભાતું ન્યા ન લઈ જવાય. હે કે ન્યા ન લઈ જવાય, તું અહીંયા એને લેતો આય સાધુ. એટલે હરિરામ બાપાનું થોડુંક અપમાન થયું હોય ને એવું આ દાનાને લાગ્યું. રામદાસ બાપાને એવું લાગ્યું કે હરિરામ બાપાનું અપમાન કરે છે કે તું અહીંયા લેતો આવ્યો, ત્યાં ન લઈ જવાય. પણ માને તો એમ હતું કે સાધુ આપણા ઘેરે આવે તો બહુ સારું કહેવાય, એના પગલા પવિત્ર પગલા આપણે ઘેરે પડે એમ. પણ દાનાને એમ લાગ્યું કે માએ આ સંતનું અપમાન કર્યું છે ને એને અહીંયા બોલાવવાનું કહે છે. એટલે પછી ભાતું બની ગયું. એટલે ભાતું લઈને તો જતા રહ્યા, પણ રસ્તામાં વિચાર કર્યો કે મારે હવે ઘરે નથી રહેવું, મારે તો હરિરામ બાપાની સાથે જ રહેવું છે. એટલે પોતે ત્યાં જમવાનું લઈને જાય છે અને હરિરામ બાપા પોતે પ્રસાદ લે છે, ભોજન લીધું અને પછી જે વાસણો હતા એ બાજુમાં મૂકી અને હરિરામ બાપાએ આ રામદાસ બાપાને કીધું કે લ્યો આ તમારા વાસણ લઈ જાઓ, હવે ઘરે જાઓ. અને અહીંયા તો રામદાસ બાપાને એમ કહેવાય છે કે લાગી ગયેલી હતી અને વિચાર કર્યો તો કે હવે ઘરે તો જવું જ નથી. એટલે હરિરામ બાપાને કીધું બાપા તમે મને તમારી ભેગો રાખો, હે કે તમે તમારે ભેગો રાખો, મારે હવે ઘરે નથી જવું. ત્યારે હરિરામ બાપા ખૂબ ગુસ્સે થયા અને ખીજાણા કે એલા તું મારે આવા બાવા પાછળ શું પડ્યો છો? અને પછી બોલ્યા કે મારી પાછળ પડવું રહેવા દે, કોઈના ભેળું કોઈ નથી અને આમ બધું ભેળું જ છે. જોજો આ મર્મવાળા શબ્દો હતા. હરિરામ બાપા એટલું જ બોલ્યા કે કોઈની ભેળું કોઈ નથી અને આમ બધું જ ભેળું છે. એ આ મર્મવાળા શબ્દોમાં એમ કહેવાય છે કે એક હરિરામ બાપાએ આ રામદાસ બાપાને ટકોર કરી અને કીધું કે બાવાની પાછળ ભટકવાનું બંધ કરી દે અને અહીંથી નીકળ
અને અહીંથી નીકળ્યા પછી કોઈ બાવાની પાછળ ભટકતો નહીં અને ટેલ માંગજે. હો, હરિરામ બાપા બહુ સરસ બોલ્યા કે તું ટેલ માંગજે. બસ હરિરામ બાપાના આવા શબ્દો રામદાસે એમ કહેવાય છે કે પકડી લીધા અને ત્યાંથી નીકળી ગયા, પણ ઘરે નહીં, ટેલ માંગવા નીકળી ગયા. અને પછી તો એમ કહેવાય છે કે ગામો ગામ ટેલ માંગે અને આ ગામથી ઓલા ગામ જાય. એ બધું જ જે કાંઈ માંગ્યું હોય એ કૂતરાને રોટલો ખવડાવી દે, પક્ષીઓને ખવડાવી દે. એમ કરતા કરતા પોતે જ્યારે સમય મળે ત્યારે એમ કહેવાય છે કે હરિરામ બાપાની સેવા કરવા માટે જાય, એના દર્શન કરવા માટે જાય. આવો નિત્યક્રમ થઈ ગયો. અને ગામડે ગામડે ફરતા ફરતા વિચરતા વિચરતા એ દરરોજ એમ કહેવાય છે કે આ ગામડેથી ઓલા ગામડે ને ઓલા ગામડાથી ઓલા ગામડે એ પોતે ટેલ માંગે, ફરતા રહે, વિચરતા રહે અને પોતે ખંભા ઉપર કાવડ રાખતા અને એક તુંબડાની અંદર શાક હોય, બીજા તુંબડાની અંદર છાશ હોય અને જોલીમાં રોટલા હોય. આવી રીતે બાપુ રામદાસ બાપા છે એ પોતે વિચરતા અને પોતાના ખંભામાં વાઢિયા પડી ગયા એટલી બાપુએ કાવડ ફેરવી. આવી રીતે સેવા કરતા. એમાં એકવાર હરિરામ બાપા ગોદડિયા છે એ પોતાના ગામમાં, જે થોરાળા ગામ છે એ પોતાના જ ગામમાં, એની ગામની સીમમાં આસન જમાયું હરિરામ બાપાએ. અને હરિરામ બાપાએ રામદાસ બાપાને કીધું કે ગામમાં જમણવાર છે, ત્યાંથી આમંત્રણ છે, એટલે તું ત્યાંથી જમવાનું લેતો આય, ભાતું લેતો આય. બરાબર. હરિરામ બાપાને આ થોરાળા ગામની સીમમાં આસન જમાવવું અને રામદાસ બાપાને ખબર પડી એટલે પોતે એ સેવા કરવા માટે ગયેલા. ને હરિરામ બાપાએ કીધું કે આ થોરાળા ગામમાં જમણવાર છે અને ત્યાંથી કોઈ આમંત્રણ આપ્યું છે, એટલે તમે જાઓ, રામદાસને કહે છે, અને મારા માટે જમવાનું લેતા આવો. એટલે એમ કહેવાય છે કે પોતે રામદાસ બાપા છે એ થોરાળા ગામમાં ગયા અને ત્યાં જમણવાર હાલતું હતું. ત્યાં પહોંચ્યા ત્યાં તો રામદાસ બાપા તો, કારણ કે ત્યાં તો લોકો બધા ઓળખતા હતા, કારણ કે આ તો ગામડે ગામડે કાવડ ફેરવતા હતા, એટલી બધી સેવા કરતા હતા, એટલે નામ તો એનું પણ ઘણું મોટું થઈ ગયેલું. એટલે રામદાસ બાપાને લોકોએ કીધું કે બાપુ જમવા બેસી જાઓ. કે નહીં, હું હરિરામ બાપા માટે જમવાનું લેવા આવ્યો છું. કે નહીં, તમે બેસી જ જાઓ, ગમે એમ થાય. કે નહીં, રામદાસ બાપા ના પાડે છે, પણ છતાંય પરાયણે એમ કહેવાય છે કે રામદાસ બાપાને આ ગામ લોકોએ પરાયણે જમવા માટે બેસાડી દીધા. કે બાપુ ગમે એમ થાય, જમવા બેસી જાઓ. પણ હવે જોજો હરિરામ બાપા કેવી કસોટી કરે છે. સાચા ભક્તની કસોટી કેવી થાય અને ભક્તને કેટલું સહન કરવું પડે એની આ વાત છે કે હરિરામ બાપા છે એ કેવી કસોટી કરે છે કે આ બાજુ આ થોરાળા ગામમાં ભાત લેવા ગયેલા રામદાસ એને પરાણે આગ્રહ કરીને જમવા બેહાડી દીધા અને બરાબર એક કોળિયો છે એ મોઢામાં મૂકે ન મૂકે ઈ પેલા હરિરામ બાપા આવી ગયા અને હરિરામ બાપા પોતે હાથમાં ધોકો લઈ અને રામદાસ બાપાને મારવા ચોંટી ગયા. ભાઈઓ બહુ માર્યા રામદાસ બાપાને, પણ એક શબ્દ રામદાસ બાપાના મોઢામાંથી નથી નીકળ્યો. અને પછી હરિરામ બાપા ત્યાંથી નીકળી ગયા. એટલે પછી લોકો તો ખૂબ વાતો મીડ્યા કરવા કે આવા કાંઈ ગુરુ હોતા હશે કે ધોકે ને ધોકે મારવા મળે, આવા ગુરુ શું કામના. પણ એમ કહેવાય છે કે રામદાસ બાપુ તો પોતાએ એમ કહેવાય છે કે હરિરામ બાપાને મનથી ગુરુ માની ચૂક્યા હતા. હજી હરિરામ બાપાએ એને શિષ્ય અપનાવ્યા નહોતા, પણ એની સેવા કરતા અને એમ કહેતા કે મારા ગુરુ તો હરિરામ બાપા જ છે. અને લોકોએ પછી ખૂબ હાંસી ઉડાડી કે આવા કઈ ગુરુ હોય ધોકો લઈને મારવા ચોટી જાય, આવા ગુરુ શું કામના, આવા ગુરુ ન રખાય. પણ છતાંય એમ કહેવાય છે કે રામદાસ બાપાને જરાય ફરક નથી પડ્યો. ભાઈ આવી અદ્ભુત કસોટી છે એ હરિરામ બાપા કરતા. અને એકવાર જે રામદાસ બાપા છે એ પોતે સીમમાં ઝૂંપડી બનાવીને રહેતા અને ત્યાંથી હરિરામ બાપા ગોદડિયાને નીકળવું અને હરિરામ બાપાએ એ ઝૂંપડીની અંદર નજર નાખી તો રામદાસ બાપાને ઊંઘ આવી ગયેલી માળા કરતા કરતા. એટલે રામદાસ બાપા સૂઈ ગયા હતા. એટલે હરિરામ બાપાએ બાજુમાં જઈ અને બોરડીના કાંટા અને એની જે વાડ હતી એમાંથી બોરડીના ઝાડા લઈ અને ઝૂંપડી ઉપર નાખ્યા અને ઝૂંપડી હળગાવી દીધી. ઝૂંપડી હળગાવીને હાલતા થઈ ગયા ભાઈ. અને ત્યાં તો
હરિરામ બાપાની દયાથી રામદાસ બાપા જાગી ગયા અને જોયું તો ઝૂંપડીમાં તો એમ કહેવાય છે કે આગ લાગેલી, એટલે હેમખેમ ભાગી અને બહાર નીકળ્યા. અને બહાર આવ્યા ત્યારે હરિરામ બાપાને એમ કહેવાય છે કે જાતા જોયા કે હરિરામ બાપા હાલ્યા જાય છે. ત્યારે ખબર પડી કે હરિરામ બાપા એવું કંઈક કહેવા માંગે છે કે ભક્તિ કરતા કરતા ક્યારેય ઊંઘવું નહીં. એવો વિચાર કરી અને નક્કી કર્યું કે ભલે ઝૂંપડી સળગાવી દીધી. હો, આવી રીતે હરિરામ બાપાએ રામદાસ બાપા અંદર હતા છતાંય ઝૂંપડી સળગાવી દીધી હતી. આવી તો જબરજસ્ત કસોટી કરી હતી. હા, અને જોયું કે હરિરામ બાપા હાલ્યા જતા હતા એટલે લાગ્યું કે હજી હરિરામ બાપા કદાચ ધોકો લઈને મારે ખરા, એટલે એ ઝૂંપડી સળગતી મૂકી અને રામદાસ બાપા ત્યાંથી ભાગી ગયા. પછી રામદાસ બાપાને જે લાખા ટીંબો છે એ લાખા ટીંબે એ ગામ લોકોએ એમ કહેવાય છે કે રામદાસ બાપાને ઝૂંપડી બનાવી દીધી. અને ત્યાં પણ હરિરામ બાપા આવ્યા અને પોતાની પાસે જે ફાળિયું હતું એને ઝૂંપડીની ફરતું બાંધી અને ઝૂંપડી સળગાવી દીધી. આવી અનેક કસોટીઓ હરિરામ બાપાએ કરેલી. આ બીજી વાર ઝૂંપડી સળગાવી દીધી. આવી રીતે ઘણી બધી કસોટીઓ છે એ હરિરામ બાપાએ રામદાસ બાપાની કરેલી. અને ત્યારબાદ એકવાર રામદાસ બાપા છે એ પોતે હનુભાના લીમડા જે ગામ છે ત્યાં દરબાર રાહુભાની વાડીએ રોકાયેલા ને એમાં ઓચિંતાના હરિરામ બાપા આવી ગયા. હો, આ ગામમાં ઓચિંતાના હરિરામ બાપા આવી ગયા અને હરિરામ બાપા હાથમાં ધોકો લઈ અને ચોંટી જ ગયા ભાઈ મારવા. હો, ખૂબ માર્યા. ચૂપચાપ એમ કહેવાય છે કે આ માર રામદાસ બાપાએ ખાઈ લીધા. આવી અનેક કસોટીઓ હરિરામ બાપાએ રામદાસ બાપાની કરી હતી. અને આ કેવો ભગત હશે વિચાર તો કરજો. બબે વાર ઝૂંપડી હળગાવી દીધી ને બબે વાર માર્યા. આવી અનેક કસોટીઓ થઈ છતાંય ગુરુ પ્રત્યે એને કેટલો પ્રેમ છે. છતાંય હરિરામ બાપા મારા ગુરુ છે, બસ મને ગમે તે દી અપનાવી લેશે. એ જ એક વિશ્વાસ છે. એ ભક્તિથી જીવવા વાળા એ રામદાસ બાપાનો ઇતિહાસ બહુ સરસ છે. પણ પછી તો રામદાસ બાપાની ભક્તિ પાકી અને એકવાર હરિરામ બાપા કોઈ પ્રસંગે આવેલા અને રાત્રે હરિરામ બાપા છે એ હરતા ફરતા આટા મારતા હતા અને એમાં જે રામદાસ બાપા છે એની ઉપર નજર હરિરામ બાપાની ગઈ. રામદાસ બાપા છે એ નાનકડી એવી ચાદર ઓઢીને ખૂતેલા ટાઢમાં થરથરતા હતા ભાઈ. એટલી બધી ઠંડી હતી અને હરિરામ બાપાની નજર ગઈ એટલે પોતાને ખંભે જે ગોદડી હતી એ હરિરામ બાપાએ કૃપા કરી અને રામદાસ બાપાને ઓઢાડી દીધી. એટલે ત્યાંથી જ એને એક ગુરુ ધારણા થઈ ગઈ કહેવાય. એટલે જ રામદાસ બાપા ગોદડિયા કહેવાના. હરિરામ બાપા ગોદડિયા અને એના જ શિષ્ય રામદાસ બાપા. અને હરિરામ બાપાએ કૃપા કરીને એને ગોદડી ઓઢાડી દીધી. અને બીજી વાર પણ એવો જ પ્રસંગ બનેલો કે એકવાર કોઈ સેવકે હરિરામ બાપાને વાત કરી કે રામદાસ બાપાને ખૂબ તાવ આવ્યો છે અને બેભાન થઈ ગયા હોય એવું લાગે છે. ત્યારે હરિરામ બાપાએ આવી અને ફરી વખત ગોદડી ઓઢાડી. ત્યારે બેભાન અવસ્થા થઈ ગયેલા રામદાસ બાપા છે એનો તરત જ તાવ ઉતરી ગયો અને એમ કહેવાય છે કે આંખો ખોલી તો હરિરામ બાપા સામા હતા અને એની ગોદડી જોઈ અને પોતે ખૂબ રાજી થયા. અને પછી તો એમ કહેવાય છે કે રામદાસ બાપા છે હરિરામ બાપાના ચરણોમાં જેમ લાકડી પડે એમ પડી ગયા. અને પછી હરિરામ બાપાએ આ પગમાં પડેલા રામદાસને બે હાથથી ઊભા કરી અને એમ કહેવાય છે કે પીઠમાં ધબો મારીને કીધું કે જા તું હવે એક આસન રાખજે અને ઢોલિયા ઉપર બેસજે. ત્યાં સુધી તો રામદાસ બાપા ક્યારે એક આસને રહ્યા નથી. આ ગામથી ઓલા ગામ, ઓલા ગામથી ઓલા ગામ કાવડિયું ફેરવી હરિરામ બાપાની સેવા કરી અને મૂંગા પશુ પક્ષીઓની એને સેવા કરી અને ક્યારેય ઢોલિયા ઉપર રામદાસ બાપા બેઠા નહોતા. એટલે આજ હરિરામ બાપાએ આજ્ઞા કરી દીધી કે હવે તું ઢોલિયા ઉપર બેસજે અને એક જ આસને રહેજે, પછી હરિહર પલંગ ઉપર કરજે. આવી રીતે રામદાસ બાપાએ એમ કહેવાય છે કે હરિરામ બાપાની કૃપા દ્રષ્ટિ પડી અને પછી પોતે સેવકમાંથી સંત થયા અને ગુરુનું
આજ્ઞાનું પાલન કર્યું અને ગુરુ આજ્ઞા મુજબ પોતે એમ કહેવાય છે કે એક આસન કરવા માટે નીકળી ગયા અને એ સીધા જ ઢસા જાય છે અને ઢસાનું જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશનમાં એમ કહેવાય છે કે પોતાનું આસન કર્યું અને પછી તો ભજન ભાવ કર્યા અને ત્યારબાદ સમય જતા બાપાએ સથરાવાળાની જે ધર્મશાળા છે ત્યાં આશોપાલવ છે એ આશોપાલવના ઝાડની નીચે આસન કરેલું અને આ ધર્મશાળામાં આસન શા માટે કર્યું એની પણ એક નાનકડી એવી કહાની છે કે તળાજાના સથરા ગામના જે વતની હતા પોતે જાતે કપોળ વાણિયા હતા. મથુરિયા શાખના શેઠ સુંદરજી મોતીભાઈ ઈ પોતે ધંધાર્થે મુંબઈ ગયેલા અને પછી ત્યાં જ વસી ગયા અને પછી અવારનવાર પોતે ગામડે આવે અને એમાં એકવાર પોતે પોતાના પરિવાર સાથે મુંબઈથી ગામડે આવતા હતા અને એમાં મોડી રાત્રે ઢસાના રેલવે સ્ટેશને ઉતર્યા અને ખૂબ જ ઠંડી હતી. આખી રાત માંડ કાઢી. ત્યારે માણસો જે ત્યાંના હતા એ લોકોએ ભઠ્ઠો કરી દીધો ને આખી રાત કાઢી અને પછી જે એ શેઠ છે એણે નક્કી કર્યું કે અહીંયા ગમે ત્યારે આપણે ઉતરવાનું થાય, આપણે જ હેરાન થઈ એવું નહીં, પણ અહીંયા જેટલા માણસો ઉતરે રાત્રે મોડી રાત્રે એ બધાય હેરાન થતા હશે, એટલે એની બધાયની સુવિધા માટે એક સરસ મજાની આપણે અહીંયા ધર્મશાળા બનાવી છે. અને પછી એ સથરાવાળા શેઠ જે મુંબઈથી આવ્યા હતા એણે જ પોતાના પિતાના નામ ઉપર એ રેલવે સ્ટેશનની સામે જ રેલવે સ્ટેશનમાં પડખે જ એ ધર્મશાળા બનાવી અને એનું નામ શેઠ શ્રી મોતીભાઈ લક્ષ્મીદાસ સથરાવાળા આ ધર્મશાળાનું નામ રાખ્યું. અને પછી એકવાર જ્યારે એ નીકળ્યા અને જોયું કે રામદાસ બાપા બેઠા છે આ રેલવે સ્ટેશનમાં, ત્યારે રામદાસ બાપાને ખૂબ આગ્રહ કર્યો કે બાપા આપ ધર્મશાળામાં આવો, અહીં રેલવે સ્ટેશનમાં બેસું એમ અમે તો બધાય માટે આ જે ધર્મશાળા છે એ બનાવી છે, તમે ત્યાં પધારો અને તમને રૂમ આપી દઈએ, તમારા સેવકોને પણ રૂમ આપશું. એટલે હરિરામ બાપાના શિષ્ય એવા રામદાસ બાપા ગોદડિયા એ પોતે ધર્મશાળામાં તો જાય છે, પણ કદાચ વરસાદ કે એવું હોય તો જ એ રૂમની અંદર રહે. બાકી એનો ઢોલિયો છે એ આશોપાલવનું ઝાડ જે હતું સથરાવાળાની આ ધર્મશાળામાં, એ આશોપાલવના ઝાડની નીચે ઢોલિયો ઢાળી અને રહેતા. અને પછી તો ત્યાં નામી અનામી અનેક કલાકારો છે એ ભજનો કરી ગયા છે. આવું તો બાપાનું બહુ મોટું નામ હતું. આવી રીતે આખા ગુજરાતની અંદર રામદાસ બાપાનું નામ ધીરે ધીરે ગાજવા માંડ્યું. એમાં કૃષ્ણકુમારસિંહજી આપણા ભાવનગરના છેલ્લા રાજવી, એ કૃષ્ણકુમારસિંહજીની નામ કાને એમ કહેવાય છે કે રામદાસ બાપાનું નામ ગયેલું, એટલે નક્કી કર્યું કે ગમે એમ થાય આપણે રામદાસ બાપાના દર્શન કરવા છે. એ પોતે તળાજા અને મહુવા બાજુ ગયેલા, એટલે ત્યાંથી રામદાસ બાપાના દર્શન કરવા માટે કૃષ્ણકુમારસિંહજી છે એ પોતે એમ કહેવાય છે કે ઢસા આવ્યા. હજી તો ઢસા રેલવે સ્ટેશને પગ મૂક્યો ત્યાં તો લોકો છે એ કૃષ્ણકુમારસિંહજીના એમ કહેવાય છે કે સ્વાગત કરવા માટે પગી ગયા. અને એ સ્વાગત કરતા કરતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને એમ કહેવાય છે કે ધર્મશાળામાં લાવવામાં આવ્યા. ત્યારે કૃષ્ણકુમારસિંહજી વિચારમાં પડી ગયા કે બાપુને કે મેં કોઈને ક્યારેય સંદેશો નથી મોકલાવ્યો કે હું આવું છું અને હું તો ઓચિંતાનો આવ્યો છું, કોઈને ખબર નહોતી, તો આ બાપુને ખબર કેમ પડી ગઈ? એટલે નક્કી થઈ ગયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે રામદાસ બાપાને ખબર પડી ગઈ હતી કે મહારાજા આવવાના છે, એટલે અગાઉ જ બધી તૈયારી થઈ ગઈ હતી સ્વાગતની. હો, બાકી કૃષ્ણકુમારસિંહજીએ સંદેશ નહોતો મોકલાવ્યો કે કોઈને કીધું નહોતું કે હું આવવાનો છું. એને તો મહુવા અને તળાજા બાજુ જ્યારે ગયા ત્યારે ઓચિંતા વિચાર આવ્યો હતો કે મારે રામદાસ બાપાના દર્શન કરવા માટે ઢસા જવું છે. એવી રીતે એ આવેલા, પણ રામદાસ બાપાને પોતાની ભક્તિ દ્વારા ખબર પડી ગઈ કે મહારાજા આવવાના છે. અને પછી તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રામ બાપાને આમંત્રણ આપ્યું કે તમે ભાવનગર પધારો. અને પછી રામ બાપા ત્યાં ગયા અને નીલમબાગમાં
રામદાસ બાપાને ઉતારો આપવામાં આવ્યો અને બંને જણા મહારાજા અને મહારાણી બંને જણા એમ કહેવાય છે કે રામદાસ બાપાના દર્શન કરવા માટે આવ્યા ને એમાંથી પછી તો ખૂબ સત્સંગની વાતો કરી, પણ થોડોક સમય જાય એટલે કૃષ્ણકુમાર સિંહજીના જે પત્ની છે મહારાણી, એમને એડકી આવે, એક ધારી એડકી આવ્યા કરે એટલે રામદાસ બાપાએ પૂછ્યું કે આ કોને એડકી આવે છે? કે મહારાજા કહે છે કે જુઓ ને, આ દર્દ એવું છે કે હારા હારા ડોક્ટરો ના પાડી દીધી છે કે આ કોઈની દવાથી મટતું નથી. ત્યારે રામદાસ બાપાએ જેમ એડકીને ખીજાતા હોય એમ કીધું કે જાતી રે હવે અહીંયા આવતી નહીં ક્યારેય. એટલો શબ્દ જ્યારે રામદાસ બાપા બોલ્યા ત્યારે મહારાણીની હેડકી છે એ તરત બંધ થઈ ગઈ અને આખી જિંદગી હેડકી આવી નહોતી. આવી અદ્ભુત એમ કહેવાય છે કે રામદાસ બાપાનું જીવન ચરિત્ર છે. પણ હવે ભજનદાસ બાપાની અજાણી વાતો અહીંથી શરૂ થાય છે. તો ભજનદાસ બાપાની ખૂબ નાની ઉંમર અને સૌરાષ્ટ્રમાં એ વિચરતા હતા. ભજનદાસ બાપાની નાની ઉંમર એટલે જ્યારે બગદાણા પણ નહોતું અને જ્યારે ભજનદાસ બાપાને એમના ગુરુ સીતારામ બાપુએ આજ્ઞા આપી કે હવે આ દુનિયાના તમારે અનુભવ મેળવવાના છે અને વિચરવાનું છે, ત્યારે આખા ભારતમાં વિચરતા વિચરતા એ સૌરાષ્ટ્રની ધરતીમાં ગામો ગામ વિચરતા એવા વખતની આ વાત છે, હાવ નાની ઉંમર ભજનદાસ બાપાની. અને વિચરતા વિચરતા ઢસામાં આવ્યા અને એ વખતે વરસાદનો થોડોક સમય હતો અને ઠંડી પણ ખૂબ હતી. એ વખતે ભજનદાસ બાપા આ ધર્મશાળામાં આવી અને બહાર બેસી ગયા અને વરસાદનો સમય હતો એટલે રામદાસ બાપા છે એ અંદર એક રૂમ જે આ સથરાવાળા ધર્મશાળાએ એને આપેલી હતી એ રૂમની અંદર હતા અને ભજનદાસ બાપા બહાર આવી અને બેસી ગયા. ભાઈ તો ઠંડીથી ખૂબ થરથરે છે. એ વખતે કોઈ સેવકે એમ કીધું રામદાસ બાપાને કે કોઈ નાની ઉંમરનો સાધુ આવ્યો છે અને બહાર ઠંડીથી થરથરે છે, પણ અમે 3 વાર એને કીધું કે અંદર આવી જાઓ, પણ એ અંદર આવતા નથી. એ વખતે રામદાસ બાપાએ કીધું કે આ ઠંડા પાણીનું જે માટલું છે ને એ એની ઉપર ઢોળી દે, એટલે બહુ ઠંડી લાગશે ને એટલે આવી જશે ને કદાચ ન આવે ને તો એને ઉપાડીને અહીંયા લેતા આવો. એટલે આ લોકોએ જઈ અને ભજનદાસ બાપાની નાની ઉંમર હતી અને ભજનદાસ બાપાની ઉપર પાણીનું માટલું ઢોળ્યું ને ભજનદાસ બાપા થર ટાઈટના ધ્રુજવા માંડ્યા, પણ છતાંય ઊભા ન થયા. એટલે સેવકોએ ભજનદાસ બાપાને ઉપાડીને એ રૂમની અંદર લઈ ગયા અને પછી એમ કહેવાય છે કે રામદાસ બાપાએ એને ધાબળો ઓઢાડ્યો અને પછી સાંજે એમ કહેવાય છે કે ભોજન કરાવ્યું, પ્રસાદ લેવરાયો અને પછી સૂઈ ગયા. અને સવારે જ્યારે જાગ્યા ત્યારે રામદાસ બાપાએ ચા પાણી પાયા અને પછી રામદાસે પોતાના જે શિષ્ય હતા, રામદાસ બાપાના શિષ્ય પ્રેમદાસ બાપા, એ પ્રેમદાસ બાપાને કીધું કે આવડો આ સાધુ છે ને એ મારો બેટો ઉઘાડા ડીલે છે, આને બંડી પહેરાય અને આને મોટી ચાદર ઓઢાડો, નકર આ ઠંડીનો ઠરી જાહે ને મરી જાહે. એટલે પ્રેમદાસ બાપા છે એ પોતે પોતાના અંગ ઉપર પહેરેલી બંડી જે હતી એ બંડી માદરપાટના જાડા કાપડમાંથી બનેલી હતી. એ ભજનદાસ બાપાને જય સિયારામ જય સિયારામ જય સિયારામના જય ઘોષ કરી અને એમ કહેવાય છે કે પ્રેમદાસ બાપાએ ભજનદાસ બાપાને સર્વપ્રથમ આ બંડી પહેરાવી. નહીતર ભજનદાસ બાપા છે પોતે ખાલી પોતડી પહેરતા, ઉઘાડા ડીલે એ પોતડી પહેરતા, પણ આ નાની ઉંમરમાં જ્યારે ઢસામાં ગયા અને ત્યારે રામદાસ બાપાએ એના પોતાના શિષ્ય પ્રેમદાસ બાપાને કીધું કે આને બંડી પહેરાવો. ત્યારે પ્રેમદાસ બાપાએ પોતે જે પહેરેલી હતી એ બંડી ઉતારી અને ભજનદાસ બાપાને સીતારામના જય ઘોષ સાથે એ પહેરાવી દીધી હતી. અને એ પછી ભજનદાસ બાપાએ એ બંડી આજીવન સાચવી અને આજીવન પહેરીથી, પણ ભજનદાસ બાપાએ એ બંડીને પ્રસાદી માનીને રાખી હતી. અને સર્વપ્રથમ ભજનદાસ બાપાને કોઈ બંડી પહેરાવી હોય
તો આ સમર્થ રામદાસ બાપાના શિષ્ય પ્રેમદાસ બાપાએ આ બંડી અને પહેરાવી હતી. આવી અજાણી વાતો અમુક સમયે જ આપણને અમુક જગ્યાએથી જ મળતી હોય છે. અને પછી બજરંગદાસ બાપા છે એ બંડીધારી તરીકે પ્રખ્યાત થયા હતા. આવું અદ્ભુત એમ કહેવાય છે કે બજરંગદાસ બાપાનું પણ જીવન ચરિત્ર અને બજરંગદાસ બાપાની આવી અનેક અજાણી વાતો. અને પછી તો રામદાસ બાપાના દર્શન કરવા માટે બજરંગદાસ બાપા છે વારે વારે આવ્યા કરતા. એમાં એકવાર બજરંગદાસ બાપા છે એ ઢસા આવ્યા અને રામદાસ બાપાના દર્શન કરી અને કીધું કે મારે જમવું છે, મને જમવાનું દ્યો. અને એ વખતે રામદાસ બાપા ખીજાણા કે તું કેવો માણસ છો, ગમે ત્યારે આવીને ટપકી જાશો સમય વગરનો, અને અત્યારે ખાવાનું મળે, ગમે ત્યારે આવીને ટપકો તો અહીંયા શું જમવાનું મળી જાય તમને? નથી જમવાનું કાંઈ. રામદાસ બાપા ખીજાણા એટલે બજરંગદાસ બાપા છે એ આલોટવા માંડ્યા. હો, નાનું છોકરું જેમ આલોટવા માંડે એમ આલોટવા માંડ્યા અને રડવા માંડ્યા અને કહેવા માંડ્યા કે તમે તો મારી માં છો. બજરંગદાસ બાપા કહે છે રામદાસ બાપાને કે તમે તો મારી માં છો અને તમે જ ખાવા દ્યો, ગમે એમ થાય મને ખાવાનું દ્યો. અને રોવા માંડ્યા ભાઈ. અને સેવકો છે એ દાંત કાઢે છે કે આ તો જો આવું કેમ કરે છે કે જે નાનો બાળકો હોય પોતાની મા પાસે જે કજિયો કરે અને તોફાન કરે એવા તોફાન છે એ બજરંગદાસ બાપા કરવા માંડેલા. હો, કે તમે તો મારી માં છો. અને પછી બજરંગદાસ બાપાએ આખી જિંદગી રામદાસ બાપાને માં જ કીધી. હો, અને આલોટવા માંડ્યા અને ખૂબ તોફાન કરવા માંડ્યા અને કજિયો કરવા માંડ્યા કે ગમે એમ થાય મને જમવાનું દ્યો, બસ જમવાનું દ્યો. એવો કજિયો કર્યો, વેન કર્યું. એટલે પછી રામદાસ બાપાએ બજરંગદાસ બાપાને જમાડ્યા. એટલે બજરંગદાસ બાપા છે એ રામદાસ બાપાને માં જ કહેતા કે આ તો મારી માં છે. પણ બજરંગદાસ બાપા અને રામદાસ બાપાની તો ઘણી બધી વાતો છે. આમાં રામદાસ બાપાના ઇતિહાસમાં બજરંગદાસ બાપાની અનેક અજાણી વાતો છે. પણ બજરંગદાસ બાપાનો સ્વભાવ તો રમૂજી. એટલે એકવાર બજરંગદાસ બાપા ઢસામાં રામદાસ બાપાના દર્શન કરવા માટે આવી ચડેલા અને રામદાસ બાપાને કીધું કે થાણા દેવડી જે દરબાર છે એની ગાડી તમે અહીંયા મંગાવો. હે, કે થાણા દેવડી દરબારની ગાડી મંગાવો, મારે ભજનમાં જવું છે. એટલે રામદાસ બાપા કહે છે કે પણ ગાડી શું કામ મંગાવી? કે નહીં, ગમે એમ થાય ગાડી મંગાવો. કે નહીં, અરે ભાઈ કે એ દરબારની ગાડી થોડી મંગાવાય. કે નહીં, થાણા દેવડી દરબારની ગાડી મંગાવો મંગાવો અને મંગાવો. કજિયો જ કર્યો ભાઈ કે તમે મારી માં છો અને તમારે મારું માનવું પડે એમ કહી અને બજરંગદાસ બાપા કહે છે કે ગમે એમ થાય થાણા દેવડી દરબારની ગાડી મંગાવો જ. એવું એક તોફાન લીધું બજરંગદાસ બાપાએ. અને પછી રામ બાપાએ કીધું કે ભાઈ તું મંગાવી લે, તારે જ્યાં જવું હોય ત્યાં તો હું શા માટે મંગાવું, તું મંગાવી તારી હાથે. રામદાસ બાપા કે મારે તો ગાડીની જરૂર નથી, તારે જરૂર હોય તો તું મંગાવી. એટલે બજરંગદાસ બાપા થોડાક આગળ હાલ્યા અને બજરંગદાસ બાપાએ જેમ આપણે ફોનમાં વાત કરતા હોય ને એમ થાણા દેવડી દરબારને જેમ સાદ પાડતા હોય એમ સાદ મીડિયા પાડવા કે દરબાર તમે ગાડી લઈને આવજો. અને પછી એમ કહી હાથ પાડીને બજરંગદાસ બાપા ત્યાંથી પાછા વળ્યા. અને પછી બધાને કહેવા માંડ્યા કે થાણા દેવડી દરબાર આવે છે, લીલી મોટર આવે છે, લીલી મોટર આવે છે. અને થોડોક સમય ગયો ત્યાં તો હકીકતમાં એવું જ બન્યું કે થાણા દેવડીના દરબાર અમરાવાળા એ પોતે જ આવ્યા અને રામદાસ બાપાના દર્શન કર્યા. ત્યારે બજરંગદાસ બાપા છે ને એ બોલ્યા કે જો બાપા તમે ગાડી મંગાવો ને એટલે આવે જ. અને હકીકતમાં લીલા રંગની મોટર લઈને જ અમરાવાળા આવેલા. એટલે બજરંગદાસ બાપા રામદાસ બાપાને એમ કહે છે કે તમે કીધું ને કે મંગાવી લે, એટલે મેં મંગાવી, પણ તમે કીધું ને એટલે આ ગાડી આવી. અને ત્યારે અમરાવાળાએ કીધું કે બાપા આ ગાડી મંગાવવાની ને આ બધી વાત શું છે? અને ત્યારે રામદાસ બાપા છે અમરાવાળા દરબારને એમ કહે છે કે આ બજરંગદાસને ક્યાંક જાવું તું ભજનમાં એટલે તમારી ગાડી મંગાવતા હતા. હે કે હા, કે ક્યાં ભજનમાં જવું છે? ત્યારે બજરંગદાસ બાપા છે એ એમ કહે છે કે અમારે તો થાણા દેવડી તમારા ગામમાં અભરામ ભગતના ભજન સાંભળવા જવું હતું એટલે મોટર મંગાવી હતી. અને પછી અમરાવાળા દરબાર છે એ પોતે પોતાની મોટરમાં રામદાસ બાપાને
અને બજરંગદાસ બાપાને થોડાક સેવકોને એ પોતે લેતા ગયા અને પોતાને જ આંગણે એમ કહેવાય છે કે અમરાવાળાએ એ અભરામ ભગતના ભજન રાખ્યા અને આખી રાત એમ કહેવાય છે કે બજરંગદાસ બાપા અને રામદાસ બાપાએ ભજનની મોજ લૂંટી અને પછી અમરાવાળાએ પાછી મોટર મોકલી અને રામ બાપાને બજરંગદાસ બાપાને ફરી વખત ઢસા મૂકી ગયા હતા. આવી અનેક વાતો બજરંગદાસ બાપાની અને રામદાસ બાપાની છે. પણ એકવાર બજરંગદાસ બાપા છે એ પોતે ઢસા આવેલા અને બજરંગદાસ બાપા ઢસા આવ્યા એટલે એ વખતે મોટી મોટી દાઢી મૂછ ને એવું બધું થઈ ગયેલું. એટલે રામ બાપાએ વાણંદને બોલાવી અને અમુક સેવકો હતા એને કીધું કે બજરંગદાસને હજર થોભી રાખો, એકદમ પકડી રાખો. કે હા, કે હજી તો બજરંગદાસ બાપાએ એમ કહેવાય છે કે આ ધર્મશાળામાં પગ જ મૂક્યો હતો ત્યાં તો સેવકોએ એને હજર પકડી લીધા અને રામ બાપાએ વાણંદને બોલાવી અને બજરંગદાસ બાપાની મૂછ અને દાઢી કપાવી નાખી. એકદમ હાવ મૂછી કઢાવી નાખી, દાઢી કઢાવી નાખી. આવી જબરદસ્ત એમ કહેવાય છે કે મજાક કરી. તો વિચાર કરજો, આવી મજાક કરી હોય તો સામાન્ય માણસનો મગજ કેટલો તપી જાય. પણ બજરંગદાસ બાપાએ દાંત કાઢી નાખ્યા, પોતે ભૂલી ગયા હોય એવું કહી દીધું. આવી જબરદસ્ત રામદાસ બાપાએ એમ કહેવાય છે કે બજરંગદાસ બાપાની આ મજાક કરી. કારણ કે ઈ બજરંગદાસ બાપા છે એ તો રામદાસ બાપાને માં કહેતા, પણ રામદાસ બાપા બજરંગદાસ બાપાને પોતાનો ભાઈબંધ કહેતા. એને ભાઈબંધ સાથે જ આવી મશ્કરી થઈ શકે અને ભાઈબંધ હોય એ જ સહન કરી શકે. સાચો ભાઈબંધ હોય એ જ સહન કરી શકે ને. એટલે બજરંગદાસ બાપાએ પછી આમંત્રણ આપ્યું કે ગમે એમ થાય તમે બગદાણા પધારો. અને પછી તો રામદાસ બાપા છે ઈ બગદાણા ગયા. કારણ કે રામદાસ બાપા ક્યારેય બગદાણા ગયેલા નહીં અને હજી તો આશ્રમ બજરંગદાસ બાપાએ નવો સ્થાપ્યો હતો. એ વખતે બજરંગદાસ બાપા આવેલા અને બજરંગદાસ બાપાની સાથે રામ બાપાએ આવી મજાક કરેલી. અને પછી બજરંગદાસ બાપાએ આમંત્રણ આપ્યું કે બગદાણા તમે પધારો. અને રામદાસ બાપા છે એ પોતાના સેવકો સાથે બગદાણામાં ગયા અને એ વખતે બજરંગદાસ બાપાએ પણ મજાક કરી. સાંભળજો હવે, સાંભળવા જેવી જબરદસ્ત આ વાત છે. પણ બજરંગદાસ બાપાને મજાક તો કરવી હતી, પણ ચારે બાજુ જોયું તો સેવકો બહુ ઓછા હતા. કારણ કે રામદાસ બાપા 20 જણાને લઈ ગયેલા. એટલે બજરંગદાસ બાપાને એમ થયું કે મજાક કરવી હોય તો ઓછા માણસોમાં મજા ન આવે. એટલે રામ બાપાને કીધું કે તમે બહુ ઓછા માણસો આવ્યા છે. બજરંગદાસ બાપાએ પછી રામદાસ બાપાના જે શિષ્ય છે પ્રેમદાસ બાપા, એ પ્રેમદાસ બાપાને કીધું કે તમે ભુરુખિયાથી ભક્તિ મંડળને તેડતા આવો. અને પછી પ્રેમદાસ બાપા એ ભક્તિ મંડળને તેડીને લાવ્યા. પણ કોઈને ખબર નહોતી કે બજરંગદાસ બાપા આટલું બધું શા માટે કરે છે ને એટલા બધા માણસોને શા માટે બોલાવ્યા છે. આ બધું શું થઈ રહ્યું છે કોઈને ખબર નહીં. અને બજરંગદાસ બાપા તો જાણે કોઈ મોટો ઉત્સવ હોય એમ બધું શણગારવા માંડ્યા અને રામદાસ બાપાને પકડીને વરાજો બનાવી દીધા. હો, રામદાસ બાપાને પકડી અને વરાજો બનાવી દીધા. આવી જબરદસ્ત એમ કહેવાય છે કે મશ્કરી કરી. પણ રામદાસ બાપા પણ હસે છે અને આનંદિત થઈ અને બંને સંતો છે એ નાચવા લાગ્યા. અને પછી તો બજરંગદાસ બાપાએ આ રામદાસ બાપાનું ફૂલેકું પણ કાઢ્યું. આવી મજાક કરી ભાઈઓ. પણ એ વિચાર કરજો તમે કે હામાં એ બંને સંતોનો પ્રેમ કેવો હોય છે, એનો ભાવ કેવો હોય છે અને એની ભાઈબંધાઈ કેવી હોય છે. આવી અનેક વાતો બજરંગદાસ બાપાની. પણ રામદાસ બાપા ગોદડિયાની પણ અદ્ભુત વાતો છે. એકવાર બનેલું એવું કે જાનબાઈની દેરડી જે ગામ છે ત્યાંના નાથારામ મહારાજ અને બાબુભાઈ મિસ્ત્રી અને બાબુરાવ મરાઠા આ ત્રણેય અમદાવાદ ગયેલા અને અમદાવાદથી પાછા ઉતર્યા ત્યારે ટ્રેનમાં આવતા હતા અને ઢસા ઉતર્યા. એટલે ઢસા ઉતર્યા એટલે નાથારામ મહારાજ છે એ કહે છે કે અહીંયા પૂજ્ય રામદાસ બાપા છે અને રામદાસ બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. ત્યારે બાબુરાવ જે મરાઠા છે એ એમ કહે છે કે આ બધા ઢોંગ ધટિંગ વાળા હોય એને હું કોઈને માનતો જ નથી, આ બધા ખોટા છે. કે નહીં, તારે જે પ્રમાણ માંગવું હોય ને એ માંગી લે. નાથારામ મહારાજ એમ કહે છે કે તારે જે પ્રમાણ માંગવું હોય ને એ માંગી લે, આ કોઈ જેવો તેવો સંત નથી. અને ત્યારે બાબુરાવ એમ કહે છે કે હું પ્રમાણ માંગી લઉં કે આપણે ત્રણેય ત્યાં જઈ અને રામદાસ બાપાના દર્શન કરીએ ત્યારે વગર માંગે
જે રામદાસ બાપા પોતાના પગમાં જે છડો પહેરે છે ચાંદીનો, એ વગર માંગે તમને પહેરાવી દે ને આપી દે ને તો હું રામ બાપાના ચરણોમાં પડી જાઉં, તો હું એને સાચો માનું. અને પછી તો નાથારામ, બાપભાઈ મિસ્ત્રી અને બાબુરાવ મરાઠા, એ ત્રણેય છે એ રામદાસ બાપાના દર્શન કરવા માટે ઢસા આ રેલવે સ્ટેશનની સામે સથરાવાળાની જે ધર્મશાળા છે તેના આશોપાલવ નીચે ઢોલીઓ ઢાળી અને બેઠેલા. અને આ આવ્યા એટલે ત્રણેય પગે લાગ્યા. એટલે પોતાનો છે છડો હતો ચાંદીનો, એ ચાંદીનો છડો કાઢી અને એમ કહેવાય છે કે આ નાથારામ મહારાજને આપ્યો અને કીધું કે લે એલા નાથિયા, તને ફાવે તો ડોકમાં પહેરજે, નહીતર ભગવાનને ચડાવી દેજે. એવી રીતે કીધું. અને આ જોઈ અને બાબુરાવને એમ થયું કે ઓહો, આ સમર્થ સંત તો અગાઉ બધું જાણી ગયો ને પ્રમાણ આપી દીધું. એટલે બાબુરાવ છે એમ કહેવાય છે કે ચરણે પડી ગયા. અને ત્યારબાદ જે છડો એમ કહેવાય છે કે રામદાસ બાપાએ આ નાથારામને આપેલો, એ છડાની એમ કહેવાય છે કે નાથારામે સાંકળી બનાવી અને પછી ડોકમાં પહેરેલી. અને ત્યારબાદ બાબરાના સદરુભાઈને એ સાંકળી આપી અને તેણે એ સાંકળીનું કડું બનાવીને પોતે એમ કહેવાય છે કે જમણા હાથમાં પહેર્યા. આવી રીતે રામદાસ બાપુથી અનેક એમ કહેવાય છે કે ભક્તો છે એ પ્રભાવિત થયેલા. કારણ કે બાપાના ઘણા બધા પરચાઓ હતા. આવા તો ઘણા બધા બાપાના પરચા છે. એમાં એકવાર ગુંદરણ દરબાર એ રામદાસ બાપાના દર્શને આવેલા, ત્યારે રામદાસ બાપાએ એમ કીધું કે દરબાર, તમને ભગવાને ઘણું આપ્યું છે, તો સાધુ સંતોને રોટલો શરૂ કરો ને, પક્ષીઓને ચણ શરૂ કરો ને. અને ત્યારે ગુંદરણ દરબારે એટલું કીધું કે બાપુ, ભગવાને આપ્યું છે એ વાત તો સાચી છે, પણ સગાવાલાનો આવરો જાવરો બહુ છે, નોકર ચાકર છે, ખેતી કામમાં ભાગ્યા હોય, એને બધાને દેવામાં પછી લાંબુ પાછળ કાંઈ વધતું નથી. અમારું ઘરનું ખાવા પીવાનું માંડ ખર્ચાનું પૂરું થાય છે. અને ત્યારે રામદાસ બાપાએ કીધું કે દરબાર, તમને એવું લાગતું હશે, પણ મને તો એવું લાગે છે કે તમારે તો ઘણી બધી કમાણી છે, પણ એકવાર તમે સાધુ સંતોને ટુકડો આપવાનો શરૂ કરો અને તમે હિસાબ કરજો. આખું વર્ષ તમે ટુકડો શરૂ રાખો અને વચ્ચે કદાચ તમારી પાસે ખૂટી જાય તો એ હું પૂરું પાડીશ, પણ તમે એક વર્ષ માટે આ શરૂ કરો ભોજન સાધુ સંતોને દેવા માટે, અને જે ઘટશે એ હું અહીંથી આપીશ. અને પછી કીધું કે હિસાબ રાખજો, હિસાબ કરજો કેટલું ઘટે છે વર્ષે. એટલે પછી તો એ ગુંદરણના દરબાર વાડિયાભાઈ એમ કહેવાય છે કે પોતાની ઘેરે સદાવ્રત શરૂ કર્યું. સાધુ સંતોને જમાડે, ગરીબોને જમાડે, અને પછી જે પંખીડાઓ હોય એ પંખીડાઓ માટે ચણની વ્યવસ્થા કરે. એમ કરતા કરતા એક વર્ષ પૂરું થયું ને ત્યારે એની જે આવક હતી એ 10 ગણી હતી, અને જે જાવક હતી આ ભોજનમાં એ તો જરાક જ હતી. અને એ બમણી આવક આવીને ત્યારે ગુંદરણ દરબાર છે એ રામદાસ બાપાના પગમાં પડી ગયા હતા કે બાપુ, આ વખતે 10 ગણી આ મારી એમ કહેવાય છે કે કમાણી થઈ છે, અને હવે તો હું કાયમને માટે ભોજન શરૂ રાખીશ. અને પછી એમ કહેવાય છે કે આજીવન એને સદા. એકવાર દાધિયા ગામના જે નરભેરમભાઈ છે એને રામદાસ બાપાને આમંત્રણ આપેલું ઘરે પધારવા માટે. રામદાસ બાપા છે એકવાર ગયા અને ઉતારો ત્યાં હતો અને ભોજન પણ ત્યાં હતું બાપાનું. એટલે રામ બાપા છે એ ઘરે ગયા તો નરભેરામભાઈ છે એ ઘરે નહોતા. એટલે ઘરે જે બૈરાવ હતા એને પૂછ્યું કે હું આવવાનો છું, આને ખબર છે? તો એ ક્યાં વયા ગયા નરભેરામભાઈ? હે કે નરભેરામ ક્યાં વયા ગયા? ખબર હતી કે હું આવવાનો છું છતાંય? અને ત્યારે એ બૈરાવે વાત કરી કે બાપા, જે અમારી ઘોડી છે ને એ ઊંડા ખાલિયામાં પડી ગઈ છે અને ત્યાંથી નીકળી શકે એમ નથી, અને ઊંધી પડી ગઈ છે, ઊભી થઈ શકતી નથી. એને કાઢવા માટે ઘણા લોકો ગયા છે અને મહેનત કરે છે બહાર કાઢવાની, પણ ઘોડી નીકળી શકતી નથી, ઊભી થઈ શકતી નથી. એને બહુ વાગી ગયું હોય એવું લાગે છે. અને ત્યારે રામ બાપા કહે છે કે લ્યો હું જાઉં. અને રામ બાપા પોતે ગયા અને
જે જગ્યાએ આ માણસો ઊભા હતા અને ઘોડીને ઊંડા ખાળિયામાંથી બહાર કાઢવાની કોશિશ કરતા હતા ત્યાં જઈ અને ઘોડીને બૂમ પાડી, એ ઘોડી ઊભી થા અને હવે એકદમ બહાર વી આવી. આવી રીતે આવા નાટક ન કરવાના હોય. એવું જ્યારે રામબાપા બોલ્યા ત્યાં તો એ ઘોડી છે એ પોતાની રીતે ઊભી થઈ ગઈ. બહુ ઊંડા ખાળિયામાં પડી હતી એટલે બચવાના સાંજ પણ ઓછા હતા અને કદાચ એના પગ તો ભાંગી જ ગયા હશે એવું લોકોને લાગતું હતું. ઊભી નહોતી થઈ શકતી. ઈ ઘોડી જ્યારે રામબાપાએ હાથ પાડ્યો ત્યારે પોતાની રીતે ઊભી થઈ અને ઠેકડો મારી અને બહાર આવી ગઈ. ભાઈ હો, આવો સાક્ષાત ચમત્કાર છે એ આ લોકોએ જોયેલો. પછી તો બાપાની એમ કહેવાય છે કે નામના છે એ ખૂબ વધેલી. અને એકવાર ગુરુ પૂનમનો દિવસ અને પૂજ્ય હરિરામ બાપાનો ફોટો રાખી અને રામદાસ બાપાએ એ જમણવાર શરૂ કર્યો અને લોકો બરાબર જમવા બેઠા એવે વખતે ધોધમાર વરસાદ છે એ હમણાં પડવા મળશે એવું લાગવા માંડ્યું ને છાંટા છે એ ધીમા ધીમા આવવા માંડ્યા. એ વખતે રામદાસ બાપા છે એ હરિરામ બાપાનો જ્યાં ફોટો હતો ત્યાં જઈ અને હાંકોટા કરવા માંડ્યા. એ માણસોને તો ઘડીક ખબર ન પડી કે હાંકોટા શા માટે કરે છે. ત્યાં તો જે વરસાદ ધોધમાર આવે એમ હતો એ ઘડીકમાં એ બધું જ બંધ થઈ ગયું ને ઉઘાડ થઈ ગયો. ત્યારે લોકોને ખબર પડી કે આ હાંકોટા આ બાવલીઓ એમણામ નહોતો મારતો, આ તો વરસાદને કહેતો હતો કે જવા દે આ બધાને જમી લેવા દે. અને બધા એમ કહેવાય છે કે ગુરુ પૂનમના દિવસે સૌ જમી લીધા પછી વરસાદ ધોધમાર પડ્યો હતો. આવું બીજા એક ગામમાં પણ બનેલું. અને પછી બાપુ છે ઈ એકવાર સેવકોની સાથે ચારધામની યાત્રાએ ગયેલા અને હરિદ્વાર જવાનું હતું. ત્યારે ઘણા બધા સેવકો સાથે થયા એટલે રામબાપાએ કીધું કે ચાલીને જવાનું છે એટલે લગભગ 50% જેટલા ખડી ગયા કે ચાલીને આપણે ભાઈ હરિદ્વાર ન પહોંચી શક્યું. એટલે પછી થોડાક સેવકોની સાથે એમ કહેવાય છે કે હરિદ્વાર બાપા રામદાસ બાપા યાત્રાએ જાય છે. અને ત્યાં જઈ અને રામદાસ બાપા છે એ પોતે બીમાર થઈ ગયા અને બાપાએ કીધું કે મારે હવે યાત્રાએ નથી આવવું. અને હવ ભક્તો છે એ પોતે બીજી બધી યાત્રાએ વયા ગયા. ચારધામની યાત્રાએ જવાના હતા. હજી તો પહેલી વાર અહીંયા હરિદ્વાર પહોંચ્યા હતા ત્યાં તો બીમાર પડી ગયા. એટલે રામ બાપાએ કીધું કે તમે બધા જઈ આવો જવું હોય તો, પણ હું નહીં આવી શકું, મારે હવે નથી આવવું કારણ કે હું બીમાર પડી ગયો છું એટલે મારાથી હવે ચારધામની યાત્રા થાય એમ નથી. એટલે બધાય ભક્તો છે એ વયા ગયા. પણ રામદાસ બાપાના શિષ્ય પ્રેમદાસ બાપા અને પ્રેમદાસ બાપાના શિષ્ય મણિબાઈ રાવળ, એ મણિબાઈ રાવળ હતા. એનું નામ મોહનારામ માતાજી હતું. એટલે ઈ નો ગયા કે ગમે એમ થાય બાપાને એકલા મૂકીને નથી જવું, એને બીમાર પડી ગયા એટલે એની સેવા કરવી જોઈએ. એ પોતે ન ગયા અને પછી બાપાની ખૂબ સેવા કરી. પણ બાપાની વધારે તબિયત બગડી એટલે માતાજીએ કરજણ અને જુનાગઢ બે જગ્યાએ સંદેશા મોકલાવ્યા પોતાના ગુરુ પ્રેમદાસ બાપાને કે તમે જે જગ્યાએ હો ત્યાંથી અહીંયા આવી જાઓ. કારણ કે બે જગ્યાએ એ માટે મોકલાવ્યા કે આ બેમાંથી એક જગ્યાએ પ્રેમદાસ બાપા હશે. એટલે કીધું કે તાત્કાલિક અહીંયા તમે હરિદ્વાર આવી જાઓ કારણ કે અહીંયા બાપાની રામદાસ બાપાની તબિયત ખૂબ ખરાબ થઈ છે ને હું એકલી જ બાપાની સેવામાં છું. એટલે પછી પ્રેમદાસ બાપા છે એ શિષ્યો પાસેથી પૈસાની સગવડ કરી અને પ્લેન દ્વારા હરિદ્વાર આવ્યા અને પછી અમદાવાદ દવાખાને લઈ ગયા અને દવા કરાવી અને એમ કહેવાય છે કે ખૂબ સેવા કરી. એક શિષ્ય ભિખારામ, જે ભિખારામ બાપા છે ઈ પોતે અમદાવાદમાં રહેતા હતા. જે રામદાસ બાપાના શિષ્ય ભિખારામ બાપા છે એ અમદાવાદમાં એડવાન્સ મિલમાં રહેતા હતા. એટલે એડવાન્સ મિલના માલિક જે છે એને ખબર પડી કે ભિખારામ બાપા જે આપણી મિલમાં રહે છે એના ગુરુ રામદાસ બાપા પધાર્યા છે અને ભિખારામ બાપાને આંગણે આવેલા. એટલે પછી જે મિલના માલિક છે એ રામદાસ બાપાના દર્શન કરવા માટે આવ્યા અને રામદાસ બાપાને કીધું કે બાપા હવે તમારે અહીંયા જ હમણાં રહેવાનું છે, તમને જ્યાં સુધી બધી તકલીફ સારી ન થઈ જાય ત્યાં સુધી.
અને તમારે જે જરૂર હોય એ કહેજો, ખર્ચો બધો હું કરીશ. અને ત્યારે રામ બાપાએ કીધું કે શેઠ, આ તમારી મિલના જે મશીનોનો અવાજ બહુ આવે છે ને, એ મને નથી ગમતો, એ મને બહુ ઘોંઘાટ લાગે છે. અને ત્યારે એ મિલના માલિકે, સાંભળજો મિત્રો, કેવો ગુરુ પ્રત્યે પ્રેમ હોય, સંત પ્રત્યે માણસને કેવો પ્રેમ હોય કે આવડી મોટી મિલ હાલે છે, એડવાન્સ મિલ અમદાવાદમાં. એ એડવાન્સ મિલનો માલિકે ઓર્ડર કરી દીધો કે આ મિલ છે ને એ બંધ કરી દો, અને જ્યારે રામદાસ બાપા કહે કે શરૂ કરો ત્યાં સુધી શરૂ ન કરતા, ભલે કદાચ મહિનો થઈ જાય. અને જે ભીખારામ બાપા છે, રામદાસ બાપાના શિષ્ય, એ પોતે અમદાવાદી એડવાન્સ મિલના સુપરવાઇઝર હતા, અને એ જ આખું હેન્ડલિંગ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા. એટલે આ મિલના માલિકે કીધું, ઓર્ડર કર્યો કે તમે હવે આ મિલને બંધ કરી દો. અને પછી એમ કહેવાય છે કે અઠવાડિયા સુધી એ મિલ છે એ બંધ રહી હતી. અને રામ બાપા છે એ પોતાના શિષ્ય ભીખારામ બાપાને સાથે એમ કહેવાય છે કે રહ્યા હતા. પ્રેમદાસ બાપા પણ સાથે હતા, અને આ પ્રેમદાસ બાપાના જે શિષ્ય માતાજી હતા એ પણ સાથે રહ્યા, ખૂબ સેવા કરી. અને પછી રામદાસ બાપાએ પોતે કીધું કે હવે આ મિલ ચાલુ કરી દો, અને હવે મારે એમ કહેવાય છે કે હવે અહીંથી ઢસા જવું છે. અને ત્યારે મિલના માલિકને ખબર પડી કે બાપા ઢસા જવાનું કહે છે પાછા. ત્યારે મિલનો માલિક આવીને કહે છે કે બાપુ એકવાર મારા આંગણે પધારો. અને એડવાન્સ મિલના માલિકને ઘેરે રામ બાપા, ભીખારામ બાપા, પ્રેમદાસ બાપા અને પ્રેમદાસ બાપાના શિષ્ય જે માતાજી હતા એ બધાઈ ગયા. અને પછી એમ કહેવાય છે કે ઢસા પાછા આવ્યા. અને ત્યારબાદ સમય જતા બાપાની ખૂબ તબિયત બગડી. અને પછી વિક્રમ સંવત 2021 અને ચૈત્ર વદ 11ના દિવસે ઈસવીસન 1965માં 59 વર્ષ એમ કહેવાય છે કે થયા છે. આજે એ 59 વર્ષ પહેલા એમ કહેવાય છે કે આ રામદાસ બાપા ગોદડિયા છે એ 1965માં ચૈત્ર વદ 11ના દિવસે પૂજ્ય રામદાસ બાપાએ પોતાનું શરીર છોડ્યું. આજે પણ એમ કહેવાય છે કે જે એની જન્મભૂમિ છે ત્યાં એમ કહેવાય છે કે હજી રામ બાપાનો ઢોલિયો છે. અને જે ધર્મશાળામાં બાપા રહેતા હતા આશોપાલવને નીચે, ત્યાં કોઈ નિશાની નથી, પણ રામ બાપાની મૂર્તિ છે એ હરિરામ બાપાનો આશ્રમ જે બાઢડા ગામે છે, ત્યાં બાઢડા ગામે એ જેટલા રામ બાપા અને એમના શિષ્યો અને હરિરામ બાપાના શિષ્યો થયા એની બધાયની મૂર્તિ ત્યાં રાખવામાં આવી છે. તમે બાઢડા ગામે જાજો અને આવા મહાન સંત હરિરામ બાપા, પ્રેમદાસ બાપા, રામ બાપા એવા અનેક જે શિષ્યો છે એના બધાયના દર્શન આપ કરજો, જાજો અને આવા મહાન સંતોના દર્શન કરજો.